આ વિડીયોની અંદર વાત કરવાની છે વાવણી લાયક સારા વરસાદો છે તે કયા કયા વિસ્તારોમાં થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અને ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે તેના વિશેની પણ માહિતી. આમ તો જોવા જઈએ તો ચોમાસું જે છે તે મુંબઈમાંથી ઘણું બધું આગળ નીકળી ગયું છે. લગભગ અંદાજિત 70 કે 75 કિલોમીટર જેટલું ગુજરાતથી માત્ર દૂર છે અને ચોમાસું દૂર હોવાથી અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર ભાવનગર છે, તળાજા, મહુવા જેવા વિસ્તારોમાં અત્યારે હાલ ભારે માત્રામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અને આ વરસાદ પડી રહ્યો છે જેમાં અરબ સાગરમાં પણ બે સિસ્ટમ સક્રિય છે, એટલે કે અરબ સાગર એક બાજુ સક્રિય છે અને બીજી બાજુ જે બંગાળની ખાડી છે તે પણ સક્રિય છે. પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમથી આપણે કોઈ વધારે ખાસ લેવા દેવા હોતી નથી. આપણે જે પણ બી વરસાદ આવતો હોય છે તે અરબ સાગર તરફથી આવતો હોય છે. બંગાળની ખાડીનો વરસાદ છે તે વિશાખાપટ્ટનમ થઈ ગયું, બાંગ્લાદેશ તરફ થઈ ગયું, કોલકાતા તરફ થઈ ગયું. તો આ બધા વિસ્તારો માટે બંગાળની ખાડી અતિ મહત્વપૂર્ણ સાબિત થાય છે. પરંતુ આપણે ઇન્ડિયાની અંદર બે ખાડી, જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં અરબ સાગર આપણે ગુજરાત માટે મહત્વનો છે, જે અત્યારે હાલ એક્ટિવ છે અને મુંબઈમાં કન્ટિન્યુઅસ વરસાદ પડી રહ્યો છે અત્યારે હાલ. અને છેલ્લા કેટલાય ટાઈમથી વાવણી લાયક જે વરસાદ છે તે પણ પડી રહ્યા છે. અને જે રીતે વાત કરી હતી 3 તબક્કામાં વાવણી થશે. પહેલા તબક્કામાં પણ સારામાં સારો વરસાદ પડ્યો, જો કે ચોમાસું નહોતું ગણાતું. પ્રી મોન્સૂન એક્ટિવિટી, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં નોર્મલી વરસાદ 1 થી 2 ઇંચ કે 3 ઇંચ સુધી પડતો હોય છે. એના માટે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ ઘણા ખેડૂતોએ વાવણી કરી નાખી છે, જેમાં વાવણી કરતા સાથે 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. એટલે વાવણીનો સારો એવો લાભ ખેડૂતોને મળી ગયો છે. જે પ્રથમ વાવણીનો સમયગાળો હતો, અત્યારે હાલ જે સમયગાળો છે બીજો વાવણીનો સમયગાળો છે. અને જૂન મહિનો પૂરો થતાં વાવણીનો ત્રીજો સમયગાળો પણ આવી જશે ટૂંક જ સમયની અંદર. અત્યારે બીજો સમયગાળો ચાલુ છે અત્યારે હાલ, અને બીજા તબક્કામાં વાવણી જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. આમ તો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વરસાદ પડી રહ્યા છે. અને આ જે જૂન મહિનો છે તે જે વરસાદ પડવાના છે તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ છે. સિવાય વાવણી લાયક વરસાદ ઉત્તર ગુજરાતના જે અમુક ગ્રામ્ય વિસ્તાર છે, જેમાં વાવ, થરાદ જેવા વિસ્તારો થઈ ગયા, એ વિસ્તારોમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે તે નબળું રહેશે. જે ગયા વર્ષે પણ થોડુંક વરસાદનું પ્રમાણ જે હતું તે નબળું રહ્યું હતું વાવ, થરાદમાં. અને પશ્ચિમ ગુજરાતની વાત કરી લઈએ તો પશ્ચિમ ગુજરાતના પણ મોરબી, રાપર, કચ્છ જેવા વિસ્તારો થઈ ગયા, તો પણ ત્યાં પણ સારા વરસાદના હાલ સંકેત અમને જોવા મળી રહ્યા છે. અને મોરબીના ટંકારા વિસ્તારમાં, મિયાણી ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદની હાલ પૂરતી શક્યતા દેખાઈ રહી છે. અને જેમ મુજબ સિસ્ટમ આગળ વધતી જાય તેમ તેમ વધારે પડતા જે એરિયા છે તે કવરેજ થતા જાય છે. બાકી વરસાદની કોઈ પ્રકારે ઘટ રહેવાની નથી. વરસાદ છે 95% સુધીનો વરસાદ છે તે પડવાનો છે. અત્યારે હાલ આપણે ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છીએ. જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાં આગળ ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ મિત્રો અત્યારે હાલ. પણ ટૂંક જ સમયમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેહવાનું છે. અને હવામાન વિભાગ તરફથી પણ એક નવો મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મેપ જાહેર કર્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે ચોમાસું છે તે એના કરતાં થોડું આગળ વધી રહ્યું છે, તેવું એમના મેપમાં પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો. એટલે મિત્રો અત્યારે હાલ જે સિસ્ટમ છે તે અત્યારે દક્ષિણ ગુજરાતના છેડે પહોંચવા આવી છે એવું કહીએ ને તો પણ ચાલે. બાકી મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું. જે પણ મેં વિશેષ માહિતી હશે તે અમારી આ બંને સિસ્ટમ પર નજર રહેશે, જે અરબ સાગર અને બંગાળની ખાડી. આ નૈઋત્યના ચોમાસા ઉપર અમારી કન્ટિન્યુઅસ નજર રહેવાની છે. જે પણ બી અપડેટ રહી છે તે અમે આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આપતા રહીશું. બાકી અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.